ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે આપણા બ્લોગની શરૂઆત આફ્ટરનૂનમાં કરીએ છીએ કારણ કે ફ્રેન્ડ્સના ઘરે બધા ભેગા થયા હતા. તો હવે બધા છોકરાઓ છે અંદર. પૂનમ જાય છે, એનું કામ છે થોડું, એ શોપિંગમાં જાય છે. ક્રિસ આવી ગયો. જય શ્રી કૃષ્ણ બેટા, હાવ આવ્યું. અત્યારે તમે જોઈ શકો તો બધા ફ્રેન્ડ્સના ઘરે ભેગા થયા છે. તો અત્યારે મસ્ત ગેટ ટુગેધર કરીને નાસ્તા પાણી ચાલે છે. અને આજે રાતે જવાનું છે એક સારા ઇવેન્ટમાં, ગરબા નાઇટ છે ગીતાબેનના. તો એ બી બતાવીશ, જોતા રહેજો બ્લોગ, આખું જોજો, મજા આવશે. કેવી મસ્તી કરીએ છીએ બધું જોજો. અત્યારે જઈએ છે ફ્રેન્ડ્સના ત્યાં અંદર, બતાવું તમને. ચલો અહીંયા જો બરાબર, આ ચીસો મારા મસ્તી કરતા. જો બાર. હા બેટા, જોશે કરું. નાઈસ. જો અમારા 3 ટાબુરિયા પ્લે કરે છે મસ્ત અંદર. જો મિત્રો, તમે જોઈ શકો છો આજે વડાપાવ બની રહ્યા છે ડિનરમાં સ્પેશિયલ. તો એકદમ જોરદાર પૂનમ બનાવી રહી છે. અને ત્યારબાદ વડાપાવ જમીને આજે જેવું કીધું હતું ગીતાબેન રબારીના ગરબામાં જવાનું છે, તો ફટાફટ પહેલાં વડાપાવ ખાઈ લઈએ અને પછી જલ્દીથી મળીએ. ફોટો લઈ ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો અમે લોકો ગરબામાંથી જઈને આવી ગયા હતા ઘરે. અને તમને હું બતાવીશ કેવો રહ્યો. સારો એક્સપિરિયન્સ રહ્યો, બહુ જ જોરદાર હતું. આજે ખાસા ટાઈમ પછી ઈસ્ટમાં બીજી સાઈડ ગરબા હતા અને વોઝ રિયલી ફન. અને હવે ત્યારબાદ અમે લોકો બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા, મસ્ત એન્જોયમેન્ટ કર્યું, કાર્ડ્સ પ્લે કર્યા અને ગેમ્સ રમ્યા, બધું કર્યું. તો હવે જસ્ટ બધા છૂટા પડ્યા છે. તમને ઘડિયાળમાં બતાવી દઉં, ઇટ્સ લાઈક નિયરલી અર્લી ઇન ધ મોર્નિંગ 3:20. તો આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. આવા સારા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો
અને કોમેન્ટ કરો કેવો લાગ્યો મારો બ્લોગ. અને જેટલા બી નવા યુઝર્સ છે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી. અને જણાવો કેવો લાગે છે મારો બ્લોગ. અને તમે શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં. અને તો હવે આ બ્લોગનું એન્ડ આપણે અત્યારે અહીંયા જ કરશું. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીની ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.